નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો જેનો અભ્યાસ કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું, આ નૈસર્ગિક સ્ત્રોતો પૃથ્વી ઉપર ક્યાં આવેલા છે અને જેના અંદર આપણે હવા, પાણી અને જમીન જે અજૈવિક ઘટકો હતા જેનો સમાવેશ થતો હતો, જેમાંથી આપણે હવા વિશે માહિતી મેળવી રહ્યા હતા, જે આપણે અગાઉના લેક્ચરના અંદર જોઈ ગયા છીએ. તેનાથી આગળ હવે આજનો આપણો જે નવો ટૉપિક જે છે એ છે વરસાદ. આપણે આજે વરસાદ વિશે માહિતી મેળવવાની છે. વરસાદ વિશે આપણે એટલું તો જાણીએ છીએ કે આકાશમાં ઊંચે વાદળા બંધાય છે અને વાદળામાંથી પાણી પૃથ્વી પર વરસે છે, એટલે કે પાણી પૃથ્વી પર આવે છે, જેને આપણે વરસાદ કહેતા હતા. પરંતુ એ પાણી પૃથ્વી પર આવે છે, એ વાદળમાં પાણી ક્યાંથી આવે છે, પાણી કેવી રીતે નીચે આવતું હશે, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે કે વાદળા કેવી રીતે બને છે અને વાદળામાંથી પાણી કેવી રીતે વરસીને પૃથ્વી સુધી આવે છે. તો આપણે એની શરૂઆત કરીએ પહેલાં આપણને એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિના અંદર આપણને કીધું છે કે એક પાતળી પ્લાસ્ટિકની શીશી લો, એમાં 5 થી 10 ml પાણી લો અને શીશીને ચુસ્ત રીતે બંધ કરો. આને સારી રીતે હલાવો અને 10 મિનિટ સુધી તાપમાં કે સૂર્યપ્રકાશમાં રાખો, જેથી શીશીમાં રહેલી હવા પાણીની બાષ્પથી સંતૃષ્ટ થઈ જાય. એટલે કે આપણે શું કરવાનું છે કે એક પાતળી પ્લાસ્ટિકની શીશી લેવાની છે, જેમાં 5 થી 10 ml જેટલું પાણી લેવાનું છે. અને પાણી લીધા બાદ એ શીશીને આપણે ઉપરથી એનું જે ઢાંકણ છે બંધ કરીને એને તડકામાં એટલે કે સૂર્યપ્રકાશમાં એને રાખવાની છે. જેથી શું થશે કે સૂર્યની ગરમીના કારણે એ જે પાણી જે છે એ પાણીની બાષ્પમાં રૂપાંતરિત થઈ જશે, વરાળમાં રૂપાંતરિત થઈ જશે અને જે સમગ્ર શીશીમાં ફેલાયેલું રહેશે. હવે એ જે શીશી જે છે એ શીશીના અંદર એક સળગતી અગરબત્તી લેવાની છે, મીન્સ કે ધુમાયમાન અગરબત્તી. અને એ જે અગરબત્તીનો જે ધુમાડો જે છે એ શીશીના અંદર જવા દેવાનો છે. કેટલોક ભાગ ધુમાડાનો શું છે, કેટલોક ભાગ આપણે શીશીના અંદર જવા દેવાનો છે. અને ધુમાડો અંદર દાખલ કર્યા બાદ થોડી વાર બાદ આપણે જે શીશી જે છે એ શીશીનું ઢાંકણ આપણે ફરીથી હવાચુસ્ત રીતે બંધ કરી દેવાનું છે કે જેથી શીશીના અંદરથી ધુમાડો અને પાણીની બાષ્પ છે બહાર આવી શકે નહીં. હવે ત્યારબાદ શું કરવાનું છે આપણે કે શીશીને તમારી હથેળીઓની વચ્ચે રાખીને ખૂબ જ જોરથી જેટલી શક્ય એટલી દબાવો. કેટલાક સમય રહેવા દઈ અને શીશીને છોડી દો. એકવાર પુનઃ શીશીને તમે જેટલી જોરથી શક્ય હોય તેટલી દબાવો. હવે આપણને પ્રશ્ન પૂછ્યા છે કે આ પ્રવૃત્તિ જે છે આપણે પ્રવૃત્તિ કરવાની છે, એ પ્રવૃત્તિના આધારે આપણે પ્રશ્ન પૂછ્યા છે અને આપણે શું જોવા મળે છે એ આપણે જણાવવાનું છે. તો કે પહેલો જ પ્રશ્ન આપણને કીધો છે કે તમે ક્યારે અવલોકન કર્યું કે શીશીની અંદર રહેલી હવામાં ધુમાડો જણાય છે? તો કે આપણે પ્રશ્ન કર્યો કે શીશીની અંદર રહેલી હવામાં ધુમાડો ક્યારે જણાય છે? તો કે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે કીધું છે કે શક્ય ત્યારે હથેળી વડે શીશીને જોરથી દબાવવાની છે. અને જ્યારે તમે શીશીને જોરથી દબાવો છો એટલે કે શીશીના અંદરનું જે દબાણ જે છે, દબાણમાં શું થાય છે, વધારો થાય છે. અને જેના કારણે આપણને શીશીના અંદર ધુમાડો દેખાતો નથી. મીન્સ કે જ્યારે તમે શીશીને દબાવતા નથી એટલે કે એના પર દબાણ આપતા નથી ત્યારે શીશીના અંદર તમને ધુમાડો દેખાય છે. ઓકે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ધુમાડો ક્યારે અદૃશ્ય થઈ જાય છે? તો કે આનો જવાબ આપણે હમણાં પહેલાં જ પ્રશ્નમાં આવી ગયો કે જ્યારે તમે શીશીને શું કરો છો કે જોરથી 2 હાથ વડે દબાવો છો ત્યારે શું થાય છે કે શીશીના અંદર રહેલો જે ધુમાડો જે છે એ તમને દેખાતો નથી, મીન્સ કે અદૃશ્ય થઈ જાય છે. બીજું છે કે શીશીના અંદર રહેલો જે ધુમાડો જે છે એ અદૃશ્ય કેવી રીતે થઈ જતો હશે? તો કે જ્યારે તમે શીશીના ઉપર 2 હાથ વડે દબાણ આપો છો ત્યારે શું થાય છે કે જે ધુમાડાના કણો જે છે એ ધુમાડાના કણો પાણીની બાષ્પમાં જમા થઈ જાય છે અને પાણીના નાના નાના ટીપા બનાવે છે. ખાસ યાદ રાખજો કે જ્યારે ધુમાડો તમને અદૃશ્ય ક્યારે થયેલો દેખાય છે? જ્યારે તમે શીશી ઉપર દબાણ આપો છો ત્યારે શું થાય છે કે શીશીના અંદર રહેલો જે ધુમાડો જે છે પાણીની બાષ્પ સાથે જોડાઈ જાય છે, જમા થઈ જાય છે પાણીની બાષ્પમાં અને પાણીના નાના નાના બિંદુ ટીપા સ્વરૂપે આપણને દેખાય છે. ઓકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે
તો એમાં આપણને કીધું છે કે સીસીમાં ક્યારે દબાણ વધારે હોય છે. હવે સીસીમાં ક્યારે દબાણ વધારે હોય છે? તો કે જ્યારે આપણે સીસીને બંને હાથ વડે દબાવીએ છીએ, એટલે કે બંને હથેળી વચ્ચે રાખીને આપણે જ્યારે સીસીને તમે દબાણ આપો છો ત્યારે શું થાય છે કે સીસીમાં દબાણ વધારે હોય છે. કે ચોથો પ્રશ્ન છે, ધુમાડો દેખાય તે સ્થિતિમાં સીસીનું અંદરનું દબાણ ઓછું થાય છે કે વધે છે? તો કે આપણને ખબર છે કે સીસીના અંદર ધુમાડો દેખાય છે એનો મીન્સ કે આપણે બે હથેળી વચ્ચે સીસીને રાખીને દબાવતા નથી. કે એટલે કે સીસીના અંદરનું જે દબાણ જે છે એ કેવું હોય છે? ઓછું હોય છે. તો જ આપણને અંદર ધુમાડો દેખાય છે. કે માટે શું થશે કે ધુમાડો દેખાય તે સ્થિતિના અંદર સીસી જે છે એ સીસીનું અંદરનું દબાણ કેવું હોય છે? તો કે ઓછું હોય છે. કે પાંચમો પ્રશ્ન છે, આ પ્રયોગ માટે સીસીની અંદર ધુમાડાની જરૂરિયાત શા માટે છે? તો કે આ પ્રયોગ કરવા માટે સીસીના અંદર ધુમાડો શું જરૂરી છે? તો કે એનું રીઝન એ જ અગાઉના પ્રશ્નમાં આપણે કીધું તમને કે આ પ્રયોગ માટે સીસીના અંદર ધુમાડો હોવાનું કારણ એ છે કે જે ધુમાડો જે છે, ધુમાડાના જે કણો જે છે એ ધુમાડાના કણો જે છે કણો પર પાણીની બાષ્પ જમા થઈ જાય છે અને જે પાણીના નાના નાના બિંદુઓ બનાવે છે. કે અને તે માટે ધુમાડાની આપણને જરૂર પડે છે. કે ક્લિયર? છઠ્ઠો પ્રશ્ન છે, આ પ્રયોગને અગરબત્તીના ધુમાડા વગર કરો ત્યારે શું થશે? હવે એવો પ્રયત્ન કરો અને જુઓ કે અનુમાન સાચું હતું કે ખોટું. હવે આપણને શું કીધું છે કે આ પ્રયોગ જે છે એના અંદર હવે આપણે અગરબત્તીનો જે ધુમાડાનો ઉપયોગ કર્યો છે એ ધુમાડાનો આપણે ઉપયોગ કરવાનો નથી અને પ્રયોગ કરવાનો છે. તો આપણે આ પ્રયોગ અગરબત્તીના ધુમાડા વગર તમે કરો છો ત્યારે જ્યારે તમે શીશીના બંને હથેળી વચ્ચે રાખીને દબાવો છો ત્યારે અંદર પાણીની બાષ્પ જે છે એ પાણીના નાના નાના ટીપામાં ફેરવાઈ જતી હતી, તે પાણીના નાના નાના ટીપામાં ફેરવાઈ જતી નથી. કેમ? તો કે પાણીની બાષ્પને નાના નાના ટીપામાં ફેરવા માટે ત્યાં ધુમાડાના કણોની જરૂર પડે છે. કે ઓકે, તો અહીંયા આગળ અગરબત્તીના ધુમાડા વગર આપણે આ પ્રવૃત્તિ કરશો તો કે પાણીની જે બાષ્પ છે નાના નાના બિંદુ અથવા કે ટીપા સ્વરૂપે જોઈ શકાતી નથી. તો કે આ પ્રયત્ન કરો અને જુઓ કે અનુમાન સાચું હતું કે ખોટું. તો કે આપણે આ પ્રયોગ પરથી અનુમાન લગાવી શકીએ છીએ કે આપણું જે અનુમાન હતું ધુમાડાવાળું એ અનુમાન કેવું છે? સાચું છે. કે ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એનાથી આગળ વધીએ તો કે આની આ જે પ્રવૃત્તિ જે છે આ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને આપણે વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે જેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણો જે પ્રશ્ન શરૂઆત થાય છે અહીંયાથી, એ પ્રશ્ન છે વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે તે વિશે આપણે જોવાનું છે. અને આ પ્રશ્ન જે છે આપણે પરીક્ષાના અંદર 2 થી 3 ગુણના અંદર પૂછાઈ શકે છે. કે ઓકે વિદ્યાર્થી મિત્રો, અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે છે એ તમારી નોટબુકના અંદર નોંધવાનો રહેશે. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. તો કે સૌપ્રથમ વરસાદ માટે તો કે વાદળ કેવી રીતે બંધાય એ જાણવું જરૂરી છે. તો કે વાદળ બનવા માટે તો કે પૃથ્વી ઉપર આપણે જે જળાશયો રહેલા છે, જેવા કે જળાશયોના અંદર દરિયા છે, મહાસાગર છે, નદી, સરોવર, તળાવ, જળાશયો વગેરેના જે પાણી જે છે એ દિવસ દરમિયાન સૂર્યની ગરમીના લીધે પાણીનો જે ભાગ જે છે એ ગરમ થાય છે અને એ પાણી ગરમ થવાથી એ પાણી ખૂબ જ વધારે માત્રાના અંદર, વધારે પ્રમાણના અંદર પાણીની બાષ્પ બને છે. પાણીની જે આપણે જાણીએ છીએ કે પાણી ગરમ થાય છે, પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે અને એ જે બાષ્પ જે છે એ હવામાં વહે છે, એટલે કે હવામાં ભળી જાય છે. અને એ પાણીની બાષ્પ જે છે કેટલીક માત્રામાં વિવિધ જૈવિક ક્રિયાઓ કરે છે. કે શું કરે છે? વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓના કારણે એ વાતાવરણમાં ભળી જાય છે. કે જળાશયોનું પાણી ગરમ થઈ એની જે પાણીની બાષ્પ બને છે એ વાતાવરણમાં ભળે છે. કે હવે ત્યારબાદ શું થાય છે? તો કે એ જે બાષ્પ જે છે એ બાષ્પ સૂર્ય ઉષ્માના કારણે હવા પણ ગરમ થાય છે, વાતાવરણમાં રહેલી જે હવા જે છે એ પણ ગરમ થાય છે. કે અને આપણને ખબર છે કે ગરમ હવા શું થાય છે? ધીમે ધીમે ઉપર ચડે છે. સેમ એ ગરમ હવા જે છે એ પણ શું કરે છે કે પાણીની બાષ્પ લઈને ઉપરની તરફ જાય છે. કે જે આવી રીતે હશે, તમે અહીંયા આગળ જોઈ શકો છો.
આપણો જમીની વિસ્તાર છે, અહીંયા આગળ જે પાણીની બાષ્પ રેલી જે છે એ શું થશે કે ગરમ હવા ધીમે ધીમે ઉપર જાય છે, તો એ ગરમ હવાની સાથે સાથે ધીમે ધીમે પાણીની બાષ્પ જે છે એ પણ હવા સાથે ઉપર ધીમે ધીમે જાય છે કે હવે જેમ જેમ હવા ઉપર ઉઠે છે તેમ તેમ તેનું વિસ્તરણ થતું જાય છે અને તે ઠંડી પડે છે કે એટલે કે જે પાણીની બાષ્પ જે છે એ ઠંડી પડે છે અને ઠંડી પડી જે હવામાં રહેલી જે પાણીની બાષ્પ છે એ શું થાય છે નાના નાના બિંદુઓમાં ફેરવાય છે કે નાના નાના બિંદુઓમાં ફેરવાશે અને નાના નાના બિંદુઓ જે છે એ શું થાય છે તો કે એ જે બિંદુઓ જે છે એ હવાના અંદર તરતા કેટલાક ધૂળના રજકણો કાર્બનના રજકણો જે છે નાના નાના ધૂળના રજકણો બધા એ રજકણો અને અન્ય દ્રવ્યો જે છે એ દ્રવ્યો શું થાય છે પાણીના નાના બિંદુઓને તેમની ફરતે એકત્રિત કરે છે કે એટલે કે ધૂળના રજકણો છે એની સાથે બીજા નાના નાના બિંદુઓ જોડાય છે પાણીના અને મોટા પ્રમાણમાં પાણીના નાના બિંદુ એકત્રિત થાય છે અને શું થાય છે કે એ રીતે ધીમે ધીમે બધા બિંદુઓ ભેગા થઈને મોટા પ્રમાણના અંદર બધા બિંદુઓ એકત્ર થાય છે કે અને બધા બિંદુઓ એકત્રિત થઈને વાદળો બંધાય છે અને શું થાય છે ત્યાં આગળ વાદળનું નિર્માણ થાય છે અને વાદળ બન્યા બાદ પાણીના નાના નાના બિંદુઓ જે છે સંઘનનની પ્રક્રિયા જે આપણે ચેપ્ટર નંબર 1 અંદર જોઈ ગયા છીએ કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને જેને આપણે શું કહેતા હતા સંઘનનની ક્રિયા કહેતા હતા અને સંઘનનની ક્રિયા દ્વારા શું થાય છે કે એ નાના નાના બિંદુઓ જે છે પાણીમાં રૂપાંતરિત પામે છે અને બિંદુઓ ભેગા થઈને ધીમે ધીમે પાણીનો જે બિંદુ જે છે એના કદમાં શું થાય છે ધીમે ધીમે નાનું બિંદુ કદના અંદર મોટું થાય છે અને કદના અંદર વધારો થતાં એનું વજન શું થાય છે વજન વધે છે અને ઉપરથી એ નીચેની તરફ આવે છે એટલે કે જમીન ઉપર વરસાદ સ્વરૂપે પડે છે કે અને જે પાણીનું ટીપું ઉપરથી નીચે આવે છે એ ઘણા બધા પ્રમાણમાં હોય છે અને જેને આપણે શું કહીએ છીએ વરસાદ કહીએ છીએ કે ઓકે વિદ્યાર્થી મિત્રો તો પૃથ્વી ઉપરથી જે પાણીની બાષ્પ બનીને ઉપર જાય છે પાણીની બાષ્પ જે છે ધીમે ધીમે ઉપર ચડે છે ગરમ હવા સાથે ઠંડી પડે છે અને એ જે પાણીના નાના નાના બિંદુઓ જે છે એ હવામાં રહેલા જે ધૂળના રજકણો જે છે અન્ય દ્રવ્યો જે છે એના સાથે જોડાય છે અને એ નાના નાના બિંદુની ફરતે એકત્રિત કરે છે અને નાના નાના બિંદુઓ ભેગા થઈને એ સંઘનનની ક્રિયા થાય છે ત્યાં આગળ અને સંઘનનની ક્રિયા થઈને પાણી સ્વરૂપે જે બિંદુઓ જે છે પાણી સ્વરૂપે ઉપરથી જમીન તરફ આવે છે અને જેને આપણે શું કહીએ છીએ વરસાદ કહીએ છીએ પરંતુ એ જે પાણીના ટીપાં છે એ કેટલીક વખત એવું છે કે હવાનું જે તાપમાન જે છે અહીંયા આગળ એ હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય અહીંયા આગળ જે ઉપર જે હવાનું તાપમાન જે છે એ ખૂબ જ ઓછું થઈ જાય તો ત્યારે શું થાય છે કે હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં પણ રૂપાંતરિત થાય છે એટલે કે જે પાણી જે છે એ બરફના અંદર રૂપાંતરિત થઈ જશે તો એ હિમવર્ષા અથવા તો કે કરા સ્વરૂપે પણ ઉપરથી જમીન તરફ નીચે આવે છે કે અને જેને આપણે શું કહીએ છીએ હિમવર્ષા કે કરા પણ કહીએ છીએ કે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ જે માહિતી હતી એ શું હતું વરસાદ વિશેની કે વાદળા કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે કે ઓકે વિદ્યાર્થી મિત્રો બીજું છે હવે કે એનાથી આગળનો હવે આપણે પ્રશ્ન જોઈએ અહીંયા આગળ તમને એક નકશો આપ્યો છે અને નકશાના અંદર તમને બતાવ્યું છે કે વરસાદના પવનોની ભાત કે દિશા ઉપર આધાર રાખે છે વરસાદ છે પવનોની ભાત કે દિશા ઉપર આધાર રાખે છે ભારતમાં મોટે ભાગે ભૂમિ વિસ્તારમાં વરસાદ દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પૂર્વીય વરસાદી પવનોને લીધે થાય છે કે દક્ષિણ પશ્ચિમ એટલે કે આ દક્ષિણ અને પશ્ચિમી વિસ્તારનો પવન કે ઉત્તર પૂર્વીય જે પવનો જે છે વરસાદને લીધે થાય છે કે આપણે હવામાન ખાતાની સૂચનાઓ સાંભળી છે તમે ટીવીના અંદર જોતા હશો કે બંગાળની ખાડી પર હવાનું દબાણ ઓછું હોવાને લીધે કેટલાક વિસ્તારો કે ક્ષેત્રોમાં વરસાદ થશે કે જે બંગાળની ખાડીવાળો વિસ્તાર જે છે આપણો અહીં આગળ તમે જોયું છે બંગાળની ખાડીવાળો વિસ્તાર જે છે ત્યાં આગળ તમે જોયું છે કે તમે ન્યૂઝપેપરના અંદર અથવા સમાચારમાં સાંભળ્યું છે કે બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાવાના લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે કે તો એ આ વિસ્તાર જે છે બીજું છે હવે કે અહીંયા આગળ આપણે એક બીજી પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિમાં આપણને કીધું છે કે સમગ્ર દેશમાં થનારા વરસાદની ભાત વિશે સમાચાર કે ટેલિવિઝનના માધ્યમથી હવામાન વિષયક સૂચનાઓની જાણકારી એકત્ર કરો એ પણ તપાસ કરો કે એક વર્ષામાપક યંત્ર કેવી રીતે બનાવાય છે અને તેને
વર્ષા માપક યંત્રની સાચી માહિતી મેળવવા માટે કઈ કઈ સાવચેતીઓ આવશ્યક છે તે નીચે આપણે પ્રશ્નો પૂછ્યા છે, એના આધારે આપણે જવાબ લખવાના છે. તો કે સૌપ્રથમ અહીંયા આપણે કીધું છે કે વર્ષા માપક યંત્ર જેનો ઉપયોગ શું થાય છે? વરસાદની માપણી કરવા માટે, કે કેટલો વરસાદ થયો છે, કે જેની આપણે માપણી કરી શકીએ વર્ષા માપક યંત્રની મદદથી. વર્ષા માપક યંત્રના અંદર જોવા જઈએ તો કે વર્ષા માપક યંત્ર જે છે એક બીકર જેવું સાધન છે. સાધન ખુલ્લું છે અને એના અંદર વરસાદના ટીપા પડે છે, વરસાદના સીધા ટીપા પડવા જોઈએ એ રીતે એને ખુલ્લા આગાશીમાં કે ત્યાં આગળ ગોઠવવામાં આવશે, ટેરેસના અંદર કે ત્યાં આગળ એને ગોઠવવામાં આવશે ને સીધા વરસાદના ટીપા એના અંદર જાય એવી રીતે. બીજું છે કે એ રીતે ગોઠવવામાં આવશે કે જેના અંદરથી વરસાદનું પાણી બહાર ન ઢોળાઈ જાય અને બહારથી પાણી અંદર દાખલ ન થાય એવી રીતે ગોઠવવામાં આવશે. અને બીજી ખાસ સાવચેતી રાખવાની જરૂરી છે કે વરસાદ બંધ થઈ જાય ત્યારે વર્ષા માપક યંત્રનું જે રીડિંગ છે કે કેટલું પાણી એના અંદર એકત્રિત થયું છે એ નોંધી લેવું. નહીંતર શું થશે કે વરસાદ બંધ થઈ ગયા પછી કદાચ સૂર્યપ્રકાશ નીકળે અથવા તડકો નીકળે છે તો શું થશે કે જેની ગરમીના કારણે કેટલું પાણી બાષ્પીભવન પણ થઈ શકે છે, તો કે આપણે સાચો જે આંક જે છે એ મળવો મુશ્કેલ થશે. માટે આ સાવચેતી ત્યાં આગળ રાખવી જરૂરી છે કે વર્ષા માપક યંત્ર સીધું રહેવું જોઈએ, વરસાદનું સીધું પાણી એના અંદર દાખલ થવું જોઈએ, બહારથી પાણી એના અંદર અથવા અંદરથી પાણી ઢોળાઈ બહાર ન જવું જોઈએ અને સૂર્યપ્રકાશ ન નીકળે તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. વરસાદ બંધ થાય પછી થોડા સમયમાં તરત એનું રીડિંગ લઈ લેવું જોઈએ. કે હવે એનાથી આગળ કે આપણને કયા કયા પ્રશ્નો પૂછ્યા છે, તો કે કયા મહિનામાં તમારા શહેર, નગર, ગામ કે સૌથી વધારે વરસાદ પડે છે? કે તો આપણે જાણીએ છીએ કે મોટાભાગે આપણે જુલાઈથી વરસાદ થવાની શરૂઆત થઈ જાય છે, કે જુલાઈ ઓગસ્ટના અંદર આપણે વરસાદ મિનિમમ એટલે મેક્સિમમ વધુ હોય છે કે સૌથી વધારે વરસાદ પડે છે કે જુલાઈ ઓગસ્ટના અંદર. ત્યારબાદ કયા મહિનામાં તમારા રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધારે વરસાદ પડે છે? તો કે આપણે આગળ કીધું તે રીતે જુલાઈ અને ઓગસ્ટના અંદર જ આપણે સૌથી વધારે વરસાદ પડે છે. શું વરસાદ હંમેશા વાદળ ગરજવાથી અને વીજળીના ચમકારા સાથે જ થાય છે? કે ના, એવું નથી હોતું. કે આપણે જોઈએ છીએ કે ઘણી વખત વરસાદ થાય છે ત્યારે કોઈ વીજળીના ચમકારા કે વાદળ ગરજવાની જે પ્રક્રિયા છે એ જોવા મળતી નથી. કે જો ના, તો કઈ મોસમમાં સૌથી વધારે વરસાદ વાદળ ગરજવા અને વીજળીના ચમકારા થવાની સાથે થાય છે? તો કે એ કઈ મોસમ છે તો આપણને ખબર છે કે ચોમાસાની ઋતુ જે છે કે જેના અંદર વીજળીના ચમકારા અને વાદળ ગરજવાની ક્રિયા સાથે વરસાદ થાય છે. કે બીજું છે કે બીજી પ્રવૃત્તિ આપણને આપી છે એના પછી કે પુસ્તકાલયમાંથી વરસાદ અને ચક્રવાતના વિષયમાં હજી વધારે જાણકારી એકત્ર કરો. કોઈ બીજા દેશના વરસાદ થવાની રીતની તપાસ કરો. શું સમગ્ર વિશ્વમાં વરસાદ માટે વર્ષા ઋતુ જવાબદાર છે? કે હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે સમગ્ર વિશ્વના અંદર જોવા જઈએ તો કે ચોમાસામાં જ વરસાદ થાય છે કે મોટાભાગે, કે બીજી કોઈ ઋતુ પણ જવાબદાર છે કે જેના અંદર વરસાદ થઈ શકે છે? તો કે ના, એવું નથી કે ચોમાસામાં જ વરસાદ થાય. ચોમાસા સિવાય પણ કેટલાક વિશ્વના એવા દેશો છે કે જેના અંદર વરસાદ શિયાળા તેમજ ઉનાળામાં પણ થાય છે. કે એવું નથી કે ચોમાસામાં જ વરસાદ થાય, ચોમાસા સિવાયની શિયાળા અને ઉનાળાની ઋતુમાં પણ વરસાદ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જે આજે માહિતી મેળવી જોઈએ છે એ વરસાદ વિશેની હતી, કે જેના અંદર આપણે એ માહિતી મેળવી છે કે વરસાદ પડવા માટે વાદળા કેવી રીતે બંધાય છે અને વાદળા બંધાયા બાદ વરસાદ કેવી રીતે આવે છે, કેવી રીતે થાય છે, જેના વિશેની આપણે માહિતી મેળવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.